તો ગાઈસ સ્વીટુ જ્યોતિર ઉઠી ગયા છે. ચા ને ચકરી. જ્યોતિર પણ ચા ને ચકરી ખાવાનું ચાલુ કરી દીધું. આજે સોમવાર. આજે જ્યોતિ જશે સ્કૂલે. જ્યોતિ સ્કૂલે જશે, સ્વીટુ કોલેજ જશે, પછી અમે જઈશું ક્રિકેટ રમવા, પ્રેક્ટિસ કરવા. હેલો ગાઈસ, મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજે તો સોમવાર થયો, 2 દિવસ રજા બંકાને પૂરી થઈ ગઈ. તો આજે સ્કૂલે મૂકવા જાઉં છું. દાદા હોસ્પિટલ છે મમ્મીની જોડે, એટલે આજે મારો વારો આવી ગયો છે મૂકવા જવાનો. તો મૂકીને આવીએ ને સ્કૂલે, પછી 12:30 લેવા જશું. જો ટાટા બાય બાય, શાંતિ આજ મૂકવાની આવવાનું. તો ગાઈસ પ્રિન્સની એકેડમી આવ્યા છીએ. પ્રિન્સ વોર્મઅપ કરે છે કે પાણી છાંટેલું હતું એટલે હજુ થોડું ભીનું છે, એટલે આજે મશીન બોલ આવે ને એનાથી નોક્સ ને બધું કરાવ્યું છું. વોર્મઅપ પૂરું કરી લે એટલે. તો ગાઈસ પ્રેક્ટિસ પૂરી થઈ ગઈ. 1.5 કલાક જેવી કર્યું. આ બધું પેડ ને બધું સુકાવા મૂક્યું પ્રિન્સે. બધા જતા રહ્યા પ્રેક્ટિસ કરીને. અમે લેટ આવ્યા હતા આજ, એટલે અમારું મોડું થયું. આ બધું સુકાય એટલે ભાઈ પેક કરીને જઈએ ઘરે. એનર્જી લો થઈ જઈ હતી બેટિંગ કરીને. એટલે ચોકોબાર ખાશે એટલે થોડીક શક્તિ આવી જશે. નહીં બીજી નથી કોઈ? ચોકોબાર જ હતી. પૂછ્યું તું કોણ બોન તે? નહીં ભાઈ ક્યાં છે? નહીં હેર કટ કરાવી આવો છો ને આજ? તો ગાઈસ પ્રિન્સ જો કીટ પેક કરે છે. બધું પેડ ને બધું સુકાઈ ગયું છે. તો હવે અમે ઘરે જઈએ, કેમ કે પપ્પા મમ્મીને લઈને આવે છે. મમ્મીને રજા આપી દીધી છે હોસ્પિટલથી, એટલે પછી હવે ઘરે જઈએ. હા ના પડું, પણ હું નહીં અહીં ઊભા પીંછું પકડ્યો છે તો ખરો. કેવું દુખાય છે? આપ્યા પૈસા પપ્પાએ ભાઈ? કપ કોને આપ્યો? હા હા, ફોટા વાળો આપ્યો. છે કોડી? કોડી કીધું જ પપ્પાને આપો. જો ગાઈસ હોસ્પિટલમાંથી મમ્મીને ફોટાવાળો કપ આપ્યો છે. ડૉક્ટર કે આ દૂધ પીજો અને યાદ કરજો. શું કીધું આ ડૉક્ટરે? ડોક્ટર કહે છે કે આ દૂધ પીવો ને મને યાદ કરજો, મેં તમારું નરું લોહી પીવું. પ્રિન્સે હેર કટ કરાવી દીધા. હા, આ શું કરાયું? આ શું કરાયું? આ તો ધોની તો તું શું કચેરી ખાવ છું? રિવ્યુ ચાલ મંગાવું બીજું ખોખું ભાવ્યું ને તો મંગાવું. હા ઓકે બરોબર. તો ગાઈ અમે મમ્મીની દવા લેવા આવ્યા છીએ, ઇન્જેક્શન ને બધું. જ્યોતિર આવ્યો છે જોડે. પપ્પા ગયા છે સામે મેડિકલમાં. દવા લઈને આવ્યા પછી દૂધ ને એવું બધું લઈને ઘરે જઈએ. કા બનાયા? કોનો દિક્કત નહીં. સૂપ પીવરાવો, લાવો તાર થોડો ઠંડીમાં. કોથમીર આપણને કઈ નહીં નડતી. નહીં 12 વર્ષથી તું નહીં નડીને કોથમીર નડશે સૂપમાં? 13 12 પૂરા થયા, 13મું ચાલે છે. જ્યોતિર હોમવર્ક કોને કર્યું તારું? કોને? કાલથી તારે કરવું પડશે. હા બીજી ચોપડીઓ લાવ્યો છું, દાદા જોડે હોમવર્ક કરાવું છું. તે શું કીધું? બીજી નવી લાવ્યો છો બેટા. ચારારા હવે કરાવવાનું છે. ઘેર રહેતો હોય તો આ જપતું નહીં. આઈજી વાઘની ટોપી પહેરી. તો ગાઈઝ અમે જઈએ છીએ દવા લેવા મમ્મીની. થોડી બાકી રહી જાય હતી, પાછળથી ફાઇલમાં જોયું એટલે યાદ આવ્યું તો લઈ જઈએ. સ્વીટન બંને જઈને. ઠંડી જોરદાર છે. હવે તો સ્વેટર પહેર્યું, તમે નહીં પહેર્યું? નહીં તો એકલો એક્ટિવા જઈને લઈ આવત, પણ ઠંડી છે એટલે ગાડી લઈને જવું પડશે. આ તો જો નીકળી ગયું. જ્યોતિને આઈસ્ક્રીમ ખાવાનો ના શું થાય? જો તો આઈસ્ક્રીમ ખાય શું થાય? શું થાય જ્યોતિ? હા ખબર ના પડી કઈ. ન્યુમોનિયા હમણાં તો નહીં કે. ખાવ ને. તો ગાઈઝ હવે સુઈ જઈએ. આજનો વ્લોગ પસંદ આવે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી આવજો. ટાટા બાય, જય માતાજી.